કે મારું તપ ધોવાય. એટલે અયોધ્યા આવીને રામ લક્ષ્મણને માગી ગયા તાડિકાનો વધ કરાવવા. એ વખતે કઈ કઈને એક બાજુ બોલાવીને કહેતા ગયા હતા કે હું પૂર્વ ભારત હમું નમું કરાવી લઉં છું, પાછા મૂકી જાઉં ને ત્યાં દક્ષિણ ભારતની માલિકો મોકલી દીજે, વનવાસની માલિકો, એટલે દક્ષિણ ભારત હમું નમું થઈ જાય. ને કદો રામને વનવાસમાં જવાનું હોય ને 14 વર્ષ અયોધ્યા તજવાની હોય તો જમ્મુ કાશ્મીર ઢારા ન જાય, સિમલા સફરજન ખાઈ આવે, 14 વર્ષ મજા કરી આવે. હું કરો ભાઈ કઈ કઈ અરણ્ય માગે, તમે કઈ કઈ બુદ્ધિ વિનાની સમજો બાઈ, સમજો. હે દેવાસુર સંગ્રામની માલિકો જે બાઈને સારથી તરીકે રાજા દશરથ લઈ જતા હોય, બેમાં તાકાત જેવી તેવી હોય. પશ્ચિમ ભારત તરફ જે ફોજ આવતી હતી એ ફોજને અગસ્ત્ય નામનો ઋષિ ભટકો, એ ફોજની મોવડી હતી શૂર્પણખા. ખરદૂષણ ત્રિશિરા નામના સેનાપતિઓ દીધા હતા એને અગસ્ત્ય ભટકો. અગસ્ત્યના આશ્રમની બાઈ વટી ન હોગી, ન્યાયને થાણું નાખ્યું અને દક્ષિણ ભારતમાં કઈ કઈ રામને મોકલી દક્ષિણ ભારત હમું નમું કરાવ્યું. મારે કહેવાનું તે આદેશની મહાનતા, આદેશની પાસે વિજ્ઞાન. આ છોકરો છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી. આજના છાપામાં છે કોઈ પુરુષ હતો એ બાઈ થયો, હવે પાછું પુરુષ થવું છે. હા એ પેલા શું છે નખ રંગી રંગી થાય ક્યાં એવું લખ્યું પેપરમાં, કાંઈ મેકઅપ કરી કરીને નવેન થાક લાગ્યો છે. તો છોકરી મટીને છોકરો થાય કરોડોના ખર્ચે, છોકરો મટીને છોકરી થાય. ભારતને માટે નવું છે. નારે ના શિખંડી દીકરી જન્મો હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો, એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે સ્ત્રી છે. એક ટેસ્ટ ટ્યુબ બેબી ભારતે કરી, છાપામાં લેખાવ્યા ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. કોઈ સિદ્ધિ નહીં. ભારત પાસે આ વિદ્યા હતી. ગાંધારી મહાભારત વાંચજો, ગાંધીરે પિંડ જન્મો છે. વેદવ્યાસને બોલાવ્યા, 100 કટકા કર્યા અને 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 કૌરવોની ઉત્પત્તિ વેદવ્યાસ મુનિએ છે એ ઘડાની માલિકો કરી. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. હું આવા કેટલા દાખલા તમને દઈ શકું. સેરોગેટ મધર, ભાડે માતા. તો દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા. બળભદ્રનો જન્મ ગોકુળમાં જઈને દીધો. બળભદ્રનો જન્મ ગોકુળમાં દીધો છે. પેલા સેરોગેટ મધર તો રોહિણી થયા. જબરજસ્ત વિજ્ઞાન, જબરજસ્ત આ સાયન્સ, જબરજસ્ત આ ભારત. એટલે તો મંગળ ઉપર વિશ્વનું ઓછામાં ઓછા ખર્ચે, એક રિક્ષાના ભાડા કરતા ઓછા ખર્ચે આજ મંગળ ઉપર વિયાનને પહોંચાડી દીધું ભારતે. આટલું બધું વિજ્ઞાન ભારત પાસે હતું, છતાં આ દેશને મદારીઓનો, આ મેકોલના ધંધા બધા મદારીઓનો દેશ ને આવો દેશ ને આવો દેશ, આ બધા એને ખીજાણ છે. મૂળ વાતી તમને કરતો હતો કે ટંડેલ માયનો નહીં. લેલી સાહેબે બહુ મનાઈ કરી, છતાં ટંડેલ માયનો નહીં. એક પણ પેસેન્જરને ચડવા ન દીધા. પોરબંદરથી નિયત સમયે સ્ટીમર ઉપડી. એ નેવી બંદર સુધીના સમાચાર મળ્યા. માંગરોળ અને નેવી બંદર વચ્ચેના સમાચાર મળ્યા. અને ત્યાં સ્ટીમર પહોંચી, પણ દરિયાને તળિયે કુદરત કમે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર છે એ પાણી હોતી પાતાળની માલિકો ક્યાં વહી ગયા. મૂળ નામ તો વેતરણી હતું, ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. અને મુંબઈની અંદર એને જોવા માટે થઈને એ જમાનામાં એક આનો ટિકિટ રાખવામાં આવી હતી. એની પહેલી સફર હતી. પણ પહેલી વખત વીજળીના દીવા એમાં પ્રગટાવવામાં આવ્યા હતા જનરેટરથી, એટલે એનું નામ વીજળી પડ્યું હતું. અને પાતાળની માલિકો ક્યાંય વહી ગઈ ખબર ન પડી. આજની ઘડી હું તેનું પતરું ન મળે. ટાઇટેનિક તો તળિયે પડી હતી એટલે મળી. આ તો ક્યાં ગઈ ખબર જ ન પડી. સાહેબ તેથી આ કેમેરા નહોતા, તેથી માઇક નહોતા, તેથી છાપા નહોતા, તેથી મીડિયા નહોતા, છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે આવી ઘટના પોરબંદરના દરિયામાં બની. એ ખબર કોણે પાડી? એ અમારા લોક સંગીતે પાડી સાહેબ, એ અમારા વાજિંત્રએ પાડી. રાવણથો લઈ નાથ બાવા માગવા આવતા, નાકે છોકરાઓને ભેરા કરે અને રાવણથો વગાડે. અને રાવણથાની માલિકોની નાથ બાવા કરુણ સુરથીની માલિકોથી એ શબ્દો રવાના કરે કે હાધિકાશમ તારી વીજળી રે મધ દરી જેવે રણ થઈ શેઠ કાશમની કાશમ તારી વીજળી રે મધ દરી જેવે રણ થઈ દરી જેવે રણ થયું કાશમની વીજળી રે રણ થયું કાશમની કાશમ તારી વીજળી રે મધ દરી જેવે રણ થઈ.
માંડવીથી બણસારીઓની 13 જાનું ચડી હતી. ટાઇટેનિકમાં ને વીજળીમાં એક સામ્યતા જોવા જડી મને. ટાઇટેનિકની પહેલી સફર, વીજળીની પહેલી સફર. બીજી સામ્યતા, ટાઇટેનિકમાં 13 પરણેલા યુગલ બેઠા હતા, આમાં 13 કુંવારા વરરાજા બેઠા હતા. મૂવી પરણવા જતા હતા. 7 વીસુમાય શેઠિયા બેઠાન છોકરાનો નહીં પા. ઓખા બંદરેથી ઉપડી તીને, ઓખા બંદરેથી ઉપડી તીને આવવું શેર કાશમની. કાશમ તારી વીજળી રે માથ ડરીએ થઈ. શેરમાં માંડવા નાય ખાન ખોબ લેવે જાય ખાન. શું હરખ છે, શું આનંદ છે મુંબઈમાં. કઈ નાવ ડુંગરે ચડી, વીજળી રે માથ ધરી વેરણ થઈ. ઘણી લાંબી, મારે પ્રસંગ પૂરો કરવો છે. છેલ્લી કડીમાં કવિ ઠપકો દે છે. એ ફટ ઘોજારણ ઘોજારણ વીજળી રે તું તો કાંઈક ને ભરતી ગઈ. વીજળી કે મારો વાંક નહીં વિરા, વીજળી કે મારો વાંક નહીં વીરા. લખેલ છઠ્ઠી ના લેખ કાશમ તારી વીજળી રે માથ ધરી દેવે. આ લોકગીતો, આ એની પાછળના ભાવ, આ એની પાછળના ઇતિહાસો, આ એની આ સાચવી રાખ્યું હોય તો લોકગીતોએ સાચવું, લોકકલાએ સાચવું છે. અને એ બાઈ કે છે, આભુમાં ઝીણી ઝબૂકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી નહીં રે. જો ગુલાબી કીધો, લાલ આંખો કરીને જતો તો લાલ કેવો હતો, કેસરિયા કરીને જતો તો કેસરી કેવો હતો, રંગે ઉજરો હતો ધોળો કેવો હતો, રાજપૂત કાળો હતો કાળો કેવો હતો. નહીં, ગુલાબી કીધો. બહુ શબ્દોમાં મજા આવે, સમજી દેજો તમે. ગુલાબી નહીં રે જવા દઉં,
વેરણ ચાકરી છતાં મહિનું નહીં કટ ઘોડી રવાના થઈ. બાઈ જોતા રહી ગયા. 1 દી 2 દી 3 દી 4 દી થયા. બાઈને એમ થયું કે દિવસ તો વયો જાય, આજુબાજુમાં બેસીને રાત વેરણ થાય. ખોરણું ખાવા દોડે, સમય કેમ પસાર કરવો? એમાં બાઈને યાદ આવ્યું કે બાપને ઘેરી હતી તેથી મીરની દીકરી પાસેથી જંતર શીખી. મને જો 2 કોક તુંબડા લાવી દે ને તો હું જંતર બનાવીને મારો સમય પસાર કરું. એ કોઈ ખેડૂના દીકરાને 2 આના દીધા, સીમમાંથી 2 તુંબડા લાવી દીધા. બાઈએ માલિકોર એ બંબુ નાખ્યું, માથે તાર બાંધ્યા, ગમા બાંધ્યા અને પોતાની રીતે દેહી જંતર બનાવી અને બાઈ વગાડવા બેઠી. ધીમા 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 જંતરના સૂર રાત ગળતી ગઈ. એમ જંતરના સૂર છે આઘા 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 જાતા ગયા. જાતા 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 ઠેઠ જંગલની માલિકોર જંતરના સૂર પહોંચ્યા. કસ્તુરિયા નામના મૃગલાના કાન માથે જંતરના સૂર પીડ્યા અને મૃગલાએ જંગલમાંથી ઠેક મારી. કૂદતો 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 આવ્યો. ડેલીની માલિકોર આવી મંડી ઠેકી અને બાઈ ઘરમાં જંતર વગાડતા હતા. ઓસરીમાં આવી કસ્તુરિયો બેહી ગયો. મોડી રાત સુધી બાઈએ જંતર. પછી તો સાહેબ આ રાત છે ને તમે મેં જોઈ નથી. ગોવિંદભાઈ 8 રંગ બદલાવે રાત. કોકથી નિરાયતે જોઈજો, ભૂખરી થાય, ભૂરી થાય, આછી ગુલાબી હોય, દિયાથી મેં એમ કરતા કરતા હવાર પડવા આવે ને પાછી આછી થાય. જેમ જેમ રાત ગળે ને એમ અમારું સંગીત બદલતું જાય. બધા બદની કલાકારો છે. બસ હવેના સૂર છે ને, હવેનો સમય છે ને, હવે આમાં તો એ કાલિંગડો એક પછી એક શિવરંજની પછી તો કરુણ રસ શરૂ થતા જાય. એમ કરતા કરતા ભેરવી સુધી બાઈના કરુણ રસ ઉપડ્યા. એ સવાર સુધી જંતર વાગ્યું, મૃગલો વયો ગયો. બાઈ ઉઠીને જોયું કસ્તુરિયા મૃગની નાભીની માલિકોથી કસ્તુરી એની ગોટી હોય જોઈ છે ઘણા. એ મૂકી નીકળી ગયો. વેપારીની દુકાને જઈને બાઈએ કીધું ભાઈ આ શું છે? અરે બેન આ તો હાથી કસ્તુરી છે, આનું ભાઈ શું આવે? અરે બાપા આનું તો બહુ રૂપિયા આવે. કે ભાઈ રૂપિયા ન જોતા, મને એટલી દાળ દે, એટલા ચોખા દે, એટલું કરિયાણું દે અને બીજા તારી પાસે રાખ, મારે જોહે ને તે હું લઈ જાય. બસ નિત્યક્રમ થયો. ક્યારેક ઈચ્છા થાય બાઈ જંતર વગાડવા બેહે, કસ્તુરી મૃગ આવે, ગોટી મૂકી નીકળી જાય. ધીમા ધીમા મકાન હમા કરાવ્યા. ધીમું 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 રાત્રે તીલું કર્યું. આ ગામનો યુવાન રજા લઈ અને મિલિટરીમાંથી આવેલો એ પાછો ગયો. એટલે પેલા રાજપૂતને વાત કરી કે આપણો પગાર કેટલો? જુવાન કે બહુ ટૂંકો, માનમાન છેડા ભેરા થાય એટલો. કે આ માનમાન છેડા ભેરા થાય એટલો. કે કેમ એટલું બધું પૂછસ? કે ભાઈ બીજું તો કાંઈ નહીં, પણ આટલા ટૂંકા પગારની માલિકો તારા ઘેરે આમદાની ખડકાઈ છે. સમજી જાય આટલા ટૂંકા પગારમાં તારેની આમદાની ખડકાય છે. પછી તો પુરુષનો સહજ સ્વભાવ શંકાના કીડાએ હળવડાટ લીધો. દેવાજ પંડિત જેવો ભાન ભૂલી ગયો. શંકા પડીને અવડું સૂજ્યું, પ્રભુમાં જોયા તા પઠાણ. તા તો સામાન્ય માણસ રજા લઈ આવ્યો અને વિચાર કર્યો રાત્રે મારે ઘરે જવું છે, મારે ઘરે કોણ આવે છે? પતાણો તેથી બરોબર બાઈ જંતર વગાડવા બેઠા. મૃગલો આવીને બેહી ગયો અને પોતે વંડીએથી જોયું તો મૃગલાની આંખું છે અંધારામાં પુરુષની આંખું એવું દેખાય. અને રાજપૂતને એમ થયું કોઈ સુખી માણાનો નબીરો મારે ઘરે આ જંતર સાંભળવા આવે છે અને આ બાઈ અને મોજ જંતરની લેવડાવે છે અને આ મારે ઘરે આમદાની ખડકાય છે. અને વંડીએથી તીર માર્યું. ઈ સનાનાન કરતો તીર છૂટ્યું. મૃગલો વિંધાણો, ચીસ પડી. બાઈ જંતર બંધ કર્યું. મૃગલાનું માથું ખોળામાં લઈ અને બાઈ એટલું બોલી ભાઈ. પછી તો બેનભાઈના સંબંધ બંધાઈ ગયા હતા. આત્માથી આત્મા વાતું કરતો હતો. સાહેબ ભાઈ તને તીર લાગ્યું? મૃગલે કીધું હા બેન લાગ્યું. બહુ કરી ભાઈ? કે ના બહુ નહીં બેન, હવે મારું કામ કરી દે, હું જીવીશ નહીં. મારા છેલ્લા શ્વાસે મારું એક કામ કર્યું. કે શું? કે મારા ખોડિયામાંથી પ્રાણ ન જાય ને ત્યાં સુધી તારું જંતર નો બંધ કરતી. ભાઈ તો વિંધાઈ ગયો કે હા બેન. પછી મૃગલો બોલ્યો છે કઈ વિંધેલા વિંધાય, ઓલા અણ વિંધા બધાય વનમાં ફરે. એ તું તારું જંતર
વગાડ હવે સુણી અને મારો આયતમ ઠરે. તારા જંતરના સુરે વિંધાઈ ગયો તો એટલે મારે વિંધાવું પડ્યું. અહીં તો વિંધેલા વિંધાય, બાકી જેટલા નથી વિંધાણા એટલા નફોટી જંગલમાં રખડે. સાહેબ વિંધેલા આવને જ વિંધાવવું પડે, હાચા નારિયેળને જ વધેરાવવું પડે, બાકી ખોટા ગડગડિયા તો મોતીએ મઢાય. એ તો હામૈયામાં હામા હાલે. વિંધેલાને વિંધાવવું પડે, આબરૂદારને દુખવું, આબરૂદારને વિંધાવવું પડે, દાતારને સહન કરવું પડે. સાહેબ જેટલામાં વાત ન કરું પછી મૃગલાએ કીધું તું બેન મારા પ્રાણ નીકળી જાય ને પછી એક કામ કરીશ કે શું કે મારી ખાલ ઉતારી એનો તું બેહવાનો ચાકડો બનાવજે, મારા આંતરડા નીકળે ને એના તું તાર કરી લે અને મારા હાડકાં લઈ અને એના તું ગમા બનાવજે ને પછી ફીરી ફીરી જંતર બજાય, ફીરી ફીરી જંતર બજાય, ફીરી ફીરી જંતર બજાય. અને પછી દીકરીએ જંતર ખોડામાં લીધું, મંડી વગાડવા. એ સુર પછી સુર, રાગ પછી રાગ, એ જંતર હાલવા માંડ્યું. એ મૃગલાના પ્રાણ એ વિદાય થવાની તૈયારી લેવા માંડ્યા. રાજપૂતાણીએ તાહુદી જંતર વગાડ્યું. મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા ગોવિંદભાઈ, પણ રાજપૂતાણીના પોતાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા ને તાહુદી જંતર. ગામનું નામ તો ભૂલી ગયો, માફ કરજો. પણ ગામે ભેળા થઈને બેનભાઈ બેયને સમાધિ દીધી છે. આજ બે મૃગલાની રાજપૂતાણી બેયની ડેરીઓ હયાત છે.